અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઝડપાયો છે નકલી દારૂનો જથ્થો, જ્યાં ઘરમાંથી દારૂ ભરેલી 50 અને ખાલી દારૂની બોટલો પણ મળી આવી અને તેલના ડબ્બામાં ભરેલો દારૂ પણ જપ્ત કરી લેવાયો છે। ઘરમાં જ તેઓ આ વિવિધ ફ્લેવરનો દારૂ બનાવી રહ્યા હતા। નકલી દારૂ બનાવીને મોંઘી બોટલમાં ભરીને તેઓ વેચતા હતા। અહીં શાહપુર પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘરની અંદર જ તેમણે નકલી દારૂ બનાવ્યો છે અને નકલી દારૂ બનાવીને મોંઘી બોટલોની અંદર ભરી તેઓ દારૂનો વ્યવસાય ચલાવી રહ્યા હતા અને તેને લઈને અહીં જે કાર્યવાહી થઈ તેમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે। દારૂ ભરેલી 50 બોટલો અને અન્ય ખાલી બોટલો પણ હવે કબજે કરી લેવાય છે। તેલના ડબ્બામાં પણ દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો, તે પણ કબજે કરી લેવાયો છે। પણ ઘરની અંદર દારૂ બનાવવાનું આખી જે સામગ્રી છે તે પણ જપ્ત કરી લેવામાં આવી છે। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, ઘરમાંથી જ આ નકલી દારૂ બનાવવાનો આખો વેપલો સામે આવ્યો છે, કઈ રીતે આ સમગ્ર બાતમી મળી અને કાર્યવાહી થઈ, શું વધુ વિગતો? બિલકુલ, શાહપુર વિસ્તારમાં જે એક ઘર હતું ને ત્યાં પ્રમાણે ડુપ્લિકેટ દારૂ લઈ આવી અને તેમાંથી અલગ અલગ મોંઘી બોટલો છે તેમાં દારૂ ભરી અને વેચવામાં આવતો હતો। ખાસ કરીને શાહપુર પોલીસને જ્યારે બાતમી મળી ત્યારે તેને ઘરમાં દરોડા પાડ્યા હતા અને આ ઘરમાંથી જે 50 બોટલો દારૂની મળી આવી હતી, જ્યારે 49 છે ખાલી બોટલો છે તે મળી આવી હતી। આ ઉપરાંત તેલનો ડબ્બો છે તેમાં ડુપ્લિકેટ દારૂ ભરેલો હતો અને ત્યારબાદ અલગ અલગ ફ્લેવર્સ તેમાં મિક્સ કરી અને આ દારૂ અલગ અલગ ફ્લેવર્સ બને તેને વેચવામાં આવતો હતો। શાહપુર પોલીસે રિકી જૈન નામનો વ્યક્તિ છે તેની ધરપકડ કરી છે અને રિકી જૈન છે તે અગાઉ પણ એક વખત દારૂના જ કેસમાં પોલીસ ચોકડે ચડી ચૂક્યો છે। જોકે પોલીસ હવે તપાસ કરી રહી છે કે કેટલા સમયથી તે આ ધંધો કરતો હતો અને આ જે માલ છે તે ક્યાંથી લઈ આવતો હતો અને કોને કોને વેચતો હતો તે સમગ્ર મામલે હવે શાહપુર પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે એકની ધરપકડ અને હવે તેની પૂછતાછમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છેવાઈ રહી છે।